નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય 5મો પાપ સિંહ નિરૂપણ વર્ણન તે સાંભળવાના છીએ। તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો હવે મિત્રો, આપણે પાપ સિંહ નિરૂપણ વર્ણન અધ્યાય 5માની શરૂઆત કરીશું। યેન યેન ચ પાપેન યથ વિનમઃ પ્રજાપતે યા યોનિ ચ ગચ્છતિ તન્મે કથય કેશવ। ગરુડજીએ કહ્યું, હે દયાનિધિ, કયા કયા પાપો કરવાથી કયા કયા સિંહ ઉત્પન્ન થાય છે અને પાપી જીવ કઈ કઈ યોનિમાં જાય છે તે સઘળું મને વિસ્તારપૂર્વક સંભળાવો। ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ગરુડ, નરકમાંથી આવેલા જીવો જે યોનિમાં જન્મ લેશે તથા તેમને જે સિંહો ઉત્પન્ન થાય છે તે સર્વ હું તમને કહું છું। બ્રહ્મ હત્યા કરનારો બધા જ જન્મોમાં ક્ષયનો ભયાનક રોગી થાય છે। ગૌ હત્યા કરનારો કુબડો અને જડ બુદ્ધિનો થાય છે। પુત્રીની હત્યા કરનારો કોઢી થાય છે। આ પ્રમાણે સિંહો ધારણ કરીને એ હત્યાઓ કરનાર ચાંડાલીઓનીમાં જન્મે છે। સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનારો ભીલકુળમાં જન્મીને સદાય રોગી જ રહે છે। પરણ્યા વિનાની પત્નીઓ તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે મૈથુન કરનારો નપુંસક બને છે। ગુરુકુળની સ્ત્રીઓ સાથે મૈથુનની ઈચ્છાથી નજર માંડનારની સાંભળી બગડે છે, યાની સાંભળીનો રોગી થાય છે। માંસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાક્ત યાની આખા શરીરે સફેદ કોઢવાળો અને આંખો બંધ હોવા છતાં હોય તેવો થાય છે। મદપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે। જીતેન્દ્રિય ન હોય તેવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો ભયાનક રોગ ઉત્પન્ન થાય છે। મિષ્ટાન બનાવ્યું હોય તે કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય તેને કંઠમાળાનો રોગ થાય છે। શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારો મિત્ર કુષ્ઠી યાની શરીરે કરોડિયાવાળો રોગી થાય છે। વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગી થાય છે। ખોટી સાક્ષી આપનારો બોબડો થાય છે। પંગતમાં પક્ષાપક્ષી કરીને પીરસનારો આંખે કાણો, તીરસો કે મલેખો જન્મે છે। લગ્ન અને વિવાહ તોડનારો ઓજટો યાની એક હોઠ વિનાનો થાય છે। પુસ્તકોની ચોરી કરનારો જન્માંત થાય છે। ગાય કે બ્રાહ્મણને લાત મારનારો હાથે કે પગે ઠૂઠો અથવા લૂલો લંગડો થાય છે। મિથ્યા વચન કહેનારો તોતડો થાય છે અને એવા વચન સાંભળનારો બહેરો બને છે। અન્યને ઝેર આપનારો ગાંડો કે ઉન્મત્ત થાય છે। અન્યનું માંસ ખાનારો રોગિષ્ટ થાય છે। અન્યના હીરા માણેક આદિ રત્નો ચોરનાર નીચ જાતિમાં જન્મે છે અને તેના નખ જન્મથી જ ખરબસડા હોય છે। ગમે તે જાતિની ધાતુ ચોરનાર નિર્ધન બને છે। જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે। ધાન્યની ચોરી કરનારો તીડ, જળની ચોરનારો પપીહા, સાતક અને ઝેરની ચોરી કરનારો વિષી બને છે। શાક અને પાનની ચોરી કરનારો મોર બને છે। ગંધ ચોરનાર ચચુંદર, મધની ચોરી કરનાર વગડાની માખી બને છે। માંસની ચોરી કરનાર ગીધ અને મીઠું ચોરનાર કીડી બને છે। પાન, ફળ, ફૂલ વગેરેની ચોરી કરનારો વાંદરો થાય છે અને જૂતા ચોરનાર, ઘાસ તથા કપાસ ચોરનાર ઘેટું બને છે। હિંસા કરનારો અને એનાથી જીવન જીવનારો, તીર્થયાત્રાઓનું ધન લૂંટનારો, શિકાર કરનારો સાપ બને છે। સદાય ઉંદર રહેનારો જંગલમાં હાથી બને છે। જે બ્રાહ્મણ બલિ આપવા વાળા નીચનું અન્ન ખાય છે એને વાઘની યોનિ પ્રાપ્ત થાય છે। અને જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના જાપ નથી કરતા અને જેનું હૃદય પાપોથી ભરેલું છે,
જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે એમને બગલાની યોનિ પ્રાપ્ત થાય છે. ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે. જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા આપતો નથી તે બળદ બને છે. અને જે શિષ્ય ગુરુની સેવા કરતો નથી તે પશુ યોનિને મેળવે છે. ગુરુની સામે વિવાહ અને સ્વાંદ કરવાવાળા શિષ્ય રાક્ષસ બને છે. એ સિવાય મિત્ર સાથે ગદાભરી રમત રમનારા, પહાડી ગીધ, ગદો આપીને ખરીદવાવાળા ઉલ્લુ, વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે. આશાભંગ કરવાવાળા મોર, દ્વેષવશ સ્ત્રીઓનો ત્યાગ કરવાવાળા શિરકાર સુધી ચકલા ચકલી થાય છે. માતા પિતા ગુરુ ભાઈ તથા બહેનથી વેર કરવાવાળા હજારો વખત જન્મે છે અને ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે. સાસુને ગાળો આપવાવાળી વહુ નિત્ય સાસુ સાથે ઝઘડો કરવાવાળી તથા પોતાના પતિને ધિક્કારવાવાળી શીલ અને સમડી થાય છે. જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે પ્રેમ કરે છે તે ધોબે મુખવાળી એટલે કે શાપણ થાય છે. પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળા પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળું તરણું અને ચલાકી થઈને ઋષિની યોનિમાં ઉત્પન્ન થાય છે. તાપસ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મરુસ્થળમાં પિશાચ યોનિમાં પ્રાપ્ત કરે છે. જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રી સાથે ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે. ગુરુની પત્નીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દૃષ્ટ અને મિત્રની પત્નીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે. ગુંદામાં ગમન કરવાવાળા શુવર થાય છે. અપાકૃત્ય મૈથુન કરનારો ગધેડો અથવા શુવર થાય છે. શુદ્ધ સ્ત્રીની સાથે ગમન કરનારો બળદ બને છે અને મહાકામી તથા લંપટ પુરુષ ઘોડા બને છે. મૃતકના 11માના દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના બાગને ઉજાડનારો મરઘો બને છે. જે બ્રાહ્મણો અધમ દ્રવ્ય લઈ દેવોનું પૂજન કરે છે તે દેવકાર્ય અને પિતૃકાર્ય માટે નિંદિત બને છે. મહાપાતકોથી મુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપભોગ કરીને કર્મનો ક્ષય થવા પર આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે. બ્રહ્મ હત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા ઊંટ અને ભેંસની યોનિમાં પેદા થાય છે. મદિરા પીવાવાળા વરુ કૂતરા અને શિયાળની યોનિ મેળવે છે. સોનું સોરવાવાળા કીડા મકોડા અને પતંગિયાની યોનિમાં જન્મ લેશે. બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા, બીજાની મિલકત પછાવવાવાળા, દેવતા બ્રાહ્મણના ધનને હરનારો બ્રહ્મ રાક્ષસની યોનિ પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણની ઠગીને મેળવેલું ધન સાતે કુળને સળગાવી નાખે છે. ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય છે તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રોનો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે સાતે કુળનો નાશ કરે છે. લોખંડ અને પથ્થરના શૂરાને તથા ઝેરને માણસ પચાવી શકે છે, પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણેય લોકમાં કેવી રીતે પચાવી શકે? બ્રાહ્મણના છીનવેલા ધનથી પુષ્ટ, હાથી, ઘોડા, વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના પુલની માફક વિખેરી જાય છે. દેવોનું દ્રવ્ય ભોગવનારો, બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારાનું ફળ અકૂળ એટલે કે નષ્ટભ્રષ્ટ થઈ જાય છે. વેદશાસ્ત્રોમાં કુશળ બ્રાહ્મણને છોડીને બીજાને ધન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય, પરંતુ વેદશાસ્ત્રથી રહિત બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન કર્યું ન ગણાય, કેમ કે પ્રજ્વલતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી. હે ગરુડ, જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ, દરિદ્ર અને ભિખારી થઈ જાય છે. આવા વ્યક્તિ 60,000 વર્ષ સુધી ગટરના કીડા બનતા રહે છે.
જે માણસ અન્યને આપેલા દાન પોતે જો પાછું લઈ લે તો એવો પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે. બ્રાહ્મણને ભૂમિ અને જીવિકાનું સાધન એકવાર આપ્યા પછી પાછું લઈ લેશે યા એની રક્ષા કરતો નથી એ પાપી લંગડો કૂતરો બનીને પૃથ્વી પર અહીં તહીં ભટકતો ફરે છે. બ્રાહ્મણની આજીવિકા બાંધી આપનારને 100 ગાયો આપ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જે પાપી બ્રાહ્મણોની આજીવિકાને હરી લેશે તે વાંદરો કૂતરો અથવા માકડું બને છે. હે ગરુડ, ઉપર જણાવ્યા મુજબના તમામ ચિહ્નો અને યોનિઓ જીવને પોતે કરેલા કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે. આ રીતે દુષ્ટ કર્મ કરવાવાળા માનવી નરકની અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને બાકી રહેલા પાપોને ભોગવવા માટે ઉપર બતાવેલી યોનિઓમાં અલગ અલગ સ્વરૂપે જન્મ લેશે. ત્યાર પછી વર્ષા, ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખોને ભોગવીને એમના પાપ પુણ્ય એક સરખા થઈ જાય ત્યારે માનવનો દેહ મળે છે. આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવીને મરણને પામે છે. તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય જ છે. 4 પ્રકારના ભૂતગ્રામોનું આ મુજબ ચક્ર ચાલે છે. માનવી અનેક પ્રકારની માયાથી ઘેરાઈને ઘડિયાળના યંત્ર જેવું ભ્રમણ કરે છે. કર્મના જાળામાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોક અને નરકમાં જાય છે. અદે એટલે કે આપવા યોગ્ય ન હોય તે વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને છે અને દરિદ્ર હોવાથી તે પાપનું આચરણ કરે છે અને પાપના પ્રભાવથી તે તરકગામી થાય છે. આ રીતે વારંવાર ગરીબ અને પાપી બને છે. કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મનો ક્ષય થતો નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે ચારોદ્ધારે પાપસિંહ નિરૂપણો નામે 5મો અધ્યાય સમાપ્ત. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો અધ્યાય 5મો સાંભળ્યો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.